જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બૃહસ્પતિ સ્વામીની વ્રત વિધિની કથા સાંભળીશું, જે શ્રાવણ માસના અજવાળિયા ગુરુવારે તે વ્રત રાખવામાં આવે છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। બૃહસ્પતિ અને શનિદેવનો વાદ થયો। શનિદેવ કહે હું મોટો અને બૃહસ્પતિ કહે હું મોટો। બૃહસ્પતિ કહે ચાલો આપણે પારખા કરીએ અને કોણ ભલો અને કોણ ભૂંડો તે આપણે નક્કી કરીએ। બંને જણ એક ગામમાં આવ્યા। ગામમાં બે તળાવ હતા, એક સાવ સુકાઈ ગયેલું અને બીજું તળાવ સમુદ્રની માફક હિલોળા લે। ભર્યા તળાવની પાળે શનિદેવ બેઠા અને સૂકા તળાવની પાળે બૃહસ્પતિ બેઠા। શનિદેવના પગલે ભર્યા તળાવ સુકાઈ ગયો। ગાયો તળસી અને વળી જળચર જીવ એ તરફડિયા મારવા લાગ્યા। પનિહારીના બેડા ખાલી રહ્યા। ગામ લોકો ભેગું થયું, જ્યાં જુએ ત્યાં કાંઠે તો શનિદેવ બેઠા છે। લોકો ગુસ્સામાં પૂછવા લાગ્યા કે તું કોણ છે? અહીંથી ચાલ્યો જા, તારા પગલે અમારું સરોવર સુકાઈ ગયું। શનિદેવે કહ્યું મને કાળું કપડું અને સવા ઘડો તેલ આપો, હું ચાલ્યો જા। લોકોએ તે આપ્યું અને શનિદેવ ઉઠીને ચાલ્યા ગયા। બૃહસ્પતિ જ્યાં બેઠા હતા તે સૂકા તળાવમાં પાણી છલકવા લાગ્યું। ગામમાં ખબર પડી, લોકો દોડતા આવ્યા અને જુએ છે તો બ્રાહ્મણ વેશમાં બૃહસ્પતિને જોયા। પગે લાગી અને પૂછ્યું મહારાજ, આપ કોણ છો? તમારે પ્રતાપે સૂકું તળાવ છલકાણું છે। ત્યારે બૃહસ્પતિ બોલ્યા હું તો બ્રાહ્મણ છું, થાક ખાવા બેઠો હતો, મારે કાંઈ જોતું નથી, એમ કહી ત્યાંથી ચાલવા લાગ્યા। આગળ જતા શનિદેવ મળ્યા, ત્યારે પૂછ્યું ભાઈ હવે કોણ મોટું? હજી પણ શનિદેવ બોલ્યા હું જ મોટો, ચાલો પરીક્ષા કરીએ પાછી એ કહે છે। બેઉ ચાલતા કોઈ બીજા ગામે આવ્યા। ત્યાં એક સુંદર બગીચો, જેમાં જાત જાતના ફૂલો ખીલ્યા હતા। તેની સુગંધથી આખો બગીચો સુંદર લાગતો હતો ને સુગંધિત હતો। ત્યાં શનિદેવ મહારાજ બેઠા અને બૃહસ્પતિ ઉજ્જળ બાગમાં બેઠા। શનિદેવના પગલે સુંદર બગીચો થોડી જ વારમાં ફૂલો ત્યાં બધા ખરી પડ્યા અને આખોય બાગ વેરાન જેવો થઈ ગયો। માળી આવીને જુએ છે ત્યાં તો આખોય વેરાન થઈ ગયેલો જોવે છે અને કોઈ સાધુ જેવો માણસ બગીચામાં બેઠો છે। માળીને તો ખૂબ જ ગુસ્સો ચડ્યો। તે તો લાકડી લઈ પેલા સાધુને મારવા જ માંડ્યો અને કહ્યું કે નીકળ મારા બાગમાંથી, તારે પગલે મારો આખો બાગ ઉજ્જળ થઈ ગયો છે। શનિદેવ કહે એમ નહીં જાઉં, મને સવા ઘડો તેલ અને કાળું કપડું આપો। માળીએ તે આપ્યા અને તેને બાગમાંથી હાંકી કાઢ્યો। હવે સૂકા બાગમાં બૃહસ્પતિ બેઠા છે। થોડી જ વારમાં સુગંધિત હવાની લહેર આવી અને આખો બાગ જાણે લીલોછમ ખીલેલા ફૂલોથી મહેકવા લાગ્યો। માલીએ આવીને જોયું તો તેને નવાઈ લાગી, અરે મારો આ બગીચો આવો સુંદર થઈ ગયો। જુએ છે તો એક બ્રાહ્મણ બેઠો છે। પગે લાગી અને પૂછ્યું મહારાજ તમે કોણ છો? તમારા પ્રતાપે મારો સૂકો બાગ એવો લીલોછમ થયો છે। ત્યારે બૃહસ્પતિ મહારાજે કહ્યું હું તો મુસાફર છું, થાક ખાવા બેઠો હતો, મારે કાંઈ જોઈતું નથી, એમ કહીને રવાના થયા। રસ્તામાં શનિદેવ મળ્યા। વળી પૂછ્યું ભાઈ બોલ હવે કોણ મોટું? શનિદેવ કહે હું જ મોટો। તો કહે ચાલો હજી પણ આપણે પારખા કરીએ। બંને જણા એક મોટા શહેરમાં આવ્યા। ત્યાં કોઈ મોટા વેપારીની પેઢી ધમાકેદાર ચાલતી હતી। દેશ પરદેશથી હુંડીઓ આવે અને વેપાર ચાલે। ત્યાં શનિ મહારાજ ઓટલે જઈને બેઠા। થોડી વાર થઈ ત્યાં તો શેઠને ચારેય બાજુથી ખોટના સમાચાર મળવા લાગ્યા। આપણા વહાણ ડૂબી ગયા, અહીં ભાવ ઘટી ગયા, લેણદારો ઉઘરાણી કરવા લાગ્યા। શેઠ વિચારમાં પડ્યો કે નક્કી આજ કોઈક ભારી પગલે અહીં આવ્યું છે, નહીં તો આવું અમંગળ ન થાય। ઉઠીને જોયું તો બહાર ઓટલા ઉપર કોઈને બેઠેલો જોયો। શેઠ અને નોકર ચાકર તો પેલાને બાવડે ઝાલીને બારે કાઢે છે। ત્યારે શનિદેવ બોલ્યા મને સવા ઘડો તેલ અને કાળું કપડું આપો તો હું આપમેળે ચાલ્યો જઈશ। શેઠે કહ્યું કાંઈ નહીં મળે, તું અહીંથી ચાલતી પકડ, તારા પગલે મારી પેઢીને આજે ડૂબવાનો વખત આવ્યો છે, એમ કહી કાઢી મૂક્યો। આ બાજુ બૃહસ્પતિ મહારાજ એ બ્રાહ્મણની એક નાનકડી હાટડી હતી, ત્યાં જઈને ઓટલે બેઠા। સાંજ પડે માંડ 2 રૂપિયાનો વેપાર થાય।
બૃહસ્પતિ સ્વામીજીના પ્રતાપે નાનકડી હાટડીમાં તો ગ્રાહકોની ભીડ લાગી ગઈ. માલ સામાનના ખટારા આવવા લાગ્યા. ગ્રાહકોને માલ સામાન આપવામાં બંને ભાઈને સમય ક્યાં પસાર થાય છે તે પણ ખબર રહી નહીં અને પુષ્કળ વેપાર થયો. બપોરનો સમય થવા આવ્યો ત્યારે આશ્ચર્ય પામી બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે કોઈ દિવસ નહીં ને આજે આપણી દુકાને આટલી ગ્રાહકી તથા આટલો વેપાર થયો. ત્યાં બહાર ઓટલા ઉપર બેઠેલા કોઈક સાધુ મહારાજને બેઠેલા જોયા. બંને ભાઈ બહાર આવ્યા અને સાધુ મહારાજને પગે લાગ્યા અને પૂછ્યું, મહારાજ તમે કોણ છો? તમારા પુનિત પગલે અમારો વેપાર આજે ખૂબ જ થયો છે, માટે અમારા પાસેથી કંઈક સ્વીકારો. ત્યારે બૃહસ્પતિ સ્વામી બોલ્યા, ભાઈઓ હું તો બ્રાહ્મણ છું, થાક ખાવા તમારે ઓટલે બેઠો, મને બીજું તો કાંઈ નથી જોઈતું, થોડું સીધું આપશો તો લઈને ચાલ્યો જઈશ. બંને ભાઈઓ રાજી થયા અને સીધું આપવા લાગ્યા. ત્યારે બૃહસ્પતિ સ્વામી કહે, ભાઈ આટલો સીધો લઈને હું શું કરું? મને તો ફક્ત ચપટી ચોખા, ચપટી સાકર અને એક સળી ભરેલી ઘી જોઈએ, બીજું કાંઈ નહીં. બંને ભાઈ કહે, ભલે મહારાજ, જેવી તમારી મરજી. અમે કંઈ સાધુ મહારાજની ઈચ્છા પ્રમાણે તેમને આપ્યું. તે લઈ બૃહસ્પતિ સ્વામી ત્યાંથી ઉઠી અને રવાના થયા અને ભાઈઓ પાછા વેપાર કરવા લાગ્યા. આ બાજુ બૃહસ્પતિ સ્વામી સીધું લઈ એક ઘરે જઈને ઊભા રહ્યા. તે ઘરના ડોસીમાને 4 દીકરા. 2 દીકરા દુકાન સંભાળે અને 2 દીકરા નાના હતા, તે ગામમાંથી લોટ માંગી આવે. ત્યારે માંડ તેઓના ઘરનો ગુજરાન ચાલે. ડોસીમા તો છાણવા સીધું કરતા હતા. બૃહસ્પતિ સ્વામી સાધુ વેશે જઈ અને ત્યાં ઊભા છે. ડોસીમાને કહે છે, માજી હું દૂરથી આવું છું અને થાકી ગયો છું, મારે થોડોક આરામ કરવો છે, તેમજ મારી પાસે સીધું સામાન છે તો ક્યાં મૂકું માજી? એ જોયું તો સાધુ પાસે કાંઈ દેખાતું ન હતું. છતાંય માજીએ કહ્યું, મહારાજ મારા હાથ છાણાવાળા છે, તો તમે જાતે જ ઘરમાં કોઠીઓ પડી છે તેમાં તમારો સીધો સામાન મૂકી આરામ કરો, ત્યાં હું આટલું કામ બતાવીને આવું છું. ભલે કહી અને બૃહસ્પતિ સ્વામી તો એક કોઠીમાં ચપટી ચોખા નાખ્યા, બીજી કોઠીમાં ચપટી સાકર હતી અને નાખી અને ત્રીજી બાજુ ઘડો પડ્યો હતો તો તેમાં તેમને ઘીમાં બોળેલી સળી રાખી દીધી અને માથે પછેડી ઓઢાડી સૂઈ ગયા. થોડી વાર થઈ ત્યાં નાના છોકરાઓ આવ્યા અને માને કહેવામાં, આજે તો અમને ખૂબ જ ભિક્ષા મળી છે. માએ કહ્યું, સારું ભાઈ, શ્રાવણ મહિનો છે તેથી હમણાં જ ખીર રાંધી દઈશ. આપણે ત્યાં આજે કોઈ સાધુ મહારાજ પણ આવ્યા છે, તેમને જમાડી પછી આપણે જમશું. માજીએ ચૂલે ભાત ચડાયા. ત્યાં દુકાનેથી પણ બંને ભાઈઓ આવ્યા અને કહ્યું, માં આજે તો ખૂબ જ વેપાર થયો છે. કોઈ બ્રાહ્મણ એ દુકાને આવ્યો હતો, તે ચપટી ચપટી સીધું લઈ ગયો. માજીએ કહ્યું, હા ભાઈ, એ જ સાધુ આપણે ત્યાં આવ્યો છે, ઓરડામાં સૂતો છે, તમે હાથ મોં ધોઈ લ્યો, હું તેમને જગાડી આવું જેથી તેઓ પણ અહીં જ જમી લે. ડોસીમાં તો ઓરડામાં આવીને જોયું તો એક બાજુ ચોખા ઢોરાયેલા પડ્યા હતા, બીજી તરફ સાકર વેરાયેલી છે. ડોસી વિચાર કરે છે, અરે રે, બિચારા ખૂબ થાકેલા લાગે છે, તેથી ચપટી ધાન પણ ઠેકાણે મૂકવાનું ધ્યાન રહ્યું નથી. પણ માજીની નજર જ્યાં કોઠી પર પડી તો કોઠીઓ તો ચોખા અને સાકરથી છલકાઈ છે, ઘડો પણ ઘીથી છલોછલ ભરેલો છે. ડોસીને તો નવાઈ પામવા માંડી. તે 4 દીકરાઓને બોલાયા અને સાધુને જગાડે છે, મહારાજ ઉઠો, જમવાનો વખત થયો, જમી લ્યો. પણ સાધુ તો જાગતા જ નથી. દીકરાઓને માજી તો ગભરાઈ ગયા. અરે રે, હવે શું થશે? આ તો મરી ગયા હોય એવું લાગે છે અને લોકોને ખબર પડશે તો કહેશે કે સાધુનું ધન લૂંટી અને તેને મારી નાખ્યો. હવે શું કરશું? મોટા દીકરાએ કહ્યું, આપણે ઘરમાં જ ખાડો ખોદી બ્રાહ્મણે ભંડારી દઈએ. અને તેઓ તો ઓરડામાં ખાડો ખોદવા લાગ્યા. જ્યાં ખાડો ખોદવા કરે ત્યાં તો ધનના ચરો નીકળે છે. 4 બાજુ ખોદ્યું તો પુષ્કળ ધન મળ્યું, ક્યાંય સાધુને ભંડારવાની ખાલી જગ્યા જ મળતી નથી. બધાએ નિરાશ થઈ ગયા, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બૃહસ્પતિ સ્વામી આળસ મરડીને બેઠા થયા અને કહ્યું કે હું તો તમારી પરીક્ષા કરતો હતો, મારે કશુંય જોઈતું નથી, તમે સુખેથી ધન વાપરો પણ મારું વ્રત કરજો. માજીએ વ્રતની વિધિ પૂછી. શ્રાવણ માસના અજવાળીઓ ગુરુવાર હોય ત્યારે આ વ્રત કરવું. 8 તાર અને 8 ગાંઠે કાચા સૂતરનો દોરો લેવો, 8 મુઠ્ઠી ચોખા રાંધવા, ઘી દૂધ સાકર નાખી એકટાણું કરવું, બૃહસ્પતિ સ્વામીની પૂજા કરવી, સાંજે પીપળાના થાળે પધરાવી દેવા,
વર્ષમાં એક જ દિવસ વ્રત વિધિથી કરવું, તે દિવસે મીઠું ખાવું નહીં ને સફેદ વસ્તુ ખાવી, ભાત મીઠા વગરના રાંધવા, પુરુષો દાઢી હજામત ન કરાવે, સ્ત્રીઓ માથું ન ધોવે, કપડાં ન ધોવે, ઝાડા ન પાડે વગેરે નિયમો રાખવા. આટલું કહી બૃહસ્પતિ સ્વામી અંતર ધ્યાન થયા. માજી તો શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યા. ચારે દીકરાને ધામધૂમથી પરણાયા. 2-4 વર્ષ પછી ગામમાંથી સંઘયાત્રા કરવા જવાનો હતો. માજીને પણ યાત્રા કરવાની ઈચ્છા થઈ. ચારેય દીકરા વહુને કહ્યું કે હવે તમે ઘર-બાર સંભાળો, મારે યાત્રાએ જવું છે. બધાએ રાજી ખુશીથી માને યાત્રાએ મોકલ્યા છે. 12 માસ નીકળી ગયા. બૃહસ્પતિ સ્વામીજી વિચાર થયો કે માજી તો મારું વ્રત પ્રેમથી કરતા હતા, હવે હું જરા જોઉં કે વહુઓ પણ મારું વ્રત કેવું કરે છે. ફરી પાછા સાધુનો વેશ લઈ સવારના પોરમાં એ તો મોટી વહુને ઘેર આવીને ઊભા રહ્યા અને ભિક્ષા માંગી. ત્યારે વહુ તો છાણવા સીધું કરતી હતી. તે ગુસ્સે થઈને કહેવા લાગી, સવારના પોરમાં માંગવા હાલે આવ્યા છો? અહીં તો માથું ઊંચું કરવાની પણ ફુરસદ નથી. એમ કહી ગુસ્સામાં છાણનો ટોપલો ભર્યો હતો તેનો ઘા કર્યો. બૃહસ્પતિ સ્વામીજીના કપડાં છાણથી ભરાઈ ગયા. ત્યારે સાધુએ કહ્યું, મૈયા, ક્રોધ ન કરો, તમને શું જોઈએ છે તે કહો, તેવું હું તમને કરી આપીશ. તો કહે, જુઓ ને, અહીં ઘડી એક ફુરસદ નથી. મોટું ઘર એટલે મહેમાન મહી આવે, છોકરાઓની ધમાલ, આખો દિવસ બસ કામ ને કામ, જરા પણ નવરાશ મળતી નથી. બૃહસ્પતિ સ્વામીજી કહે, તમને નવરાશ જોઈએ છે ને, તો હું કહું છું એમ કરો. તમારા પતિને કહેજો હજામત ન કરાવે. તમે પણ બધી માથા કપડાં ધોઈને ઘરમાં ઝાપટ ઝૂપટ કરો, તેલ ખીચડી ખાઓ અને બપોરે ઉંમરે ઓસીકું રાખીને સૂવો. સુઈ જશો ત્રણેય વહુએ તે પ્રમાણે તેવું તમને મળી જશે. થોડા જ સમયમાં ત્રણેયની ઘરે દરિદ્રતાએ આવીને વાસ કર્યો. જ્યારે નાની વહુએ કહ્યું કે હું આ પ્રમાણે નહીં કરું, કારણ કે સાસુએ જે પ્રમાણે શ્રાવણનો ગુરુવાર કરતા હતા તે જ પ્રમાણે કરીશ, મને નવરાશ નથી જોઈતી. નાની વહુએ વ્રત બરાબર કર્યું એટલે તેને ત્યાં રીધી સીધી કાયમ રહી. થોડા સમય પછી સંઘયાત્રા કરી પાછો ફર્યા છે. માજી પાદરે બેઠા. કોઈને કહ્યું, મારા દીકરાઓને ખબર આપો, તમારી મા જાત્રાએથી પાછા આવ્યા છે, માટે સામૈયું લઈને આવે. ત્યારે લોકો કહેવા લાગ્યા, માજી, સામૈયાની રાહ ન જોશો, તમારા દીકરાને ઘેર તો ખાવાય ધાન પણ નથી, તો સામૈયું કેવી રીતે કરશે? ડોસી તો દોડતા ઘેર આવ્યા અને પૂછ્યું, હું હર્યું ભર્યું ઘર તમને સોંપીને ગઈ હતી, પછી આવી હાલત કેમ થઈ? ત્યારે વહુએ સાધુના આવ્યાની બધી વાત કરી. ડોસીમાં તો સમજી ગયા, નક્કી બૃહસ્પતિ સ્વામી આવ્યા હશે. એ તો દોડતા દોડતા તળાવે આવ્યા. જોયું તો બૃહસ્પતિ સ્વામી પોતાના છાણવાળા કપડાં ધોતા હતા. માજી 2 હાથ જોડી પગે લાગ્યા, અનેક વિનવણી કરી. ત્યારે બૃહસ્પતિ સ્વામીજીએ કહ્યું કે માં, તમારી વહુઓને જેવું જોઈતું હતું તેવું દીધું છે, તેમાં હું શું કરું? માજી તો ખોડો પાથરી વિનંતી કરે છે, મહારાજ, તેઓને અપરાધ ક્ષમા કરો અને હતી તેવી રીધી સીધી પાછી આપો. બૃહસ્પતિ સ્વામી કહે, માં, એવું તો હવે નહીં થાય, પણ તમારા પુણ્યતાના પ્રતાપે રોટલા ખાતા થશે. બાકી તમારી નાની વહુ શ્રદ્ધાથી મારી વ્રત કરે છે, માટે તે કોઈ દિવસ દુઃખી નહીં થાય, એવા મારા આશીર્વાદ છે. આટલું કહી બૃહસ્પતિ સ્વામી અંતર ધ્યાન થઈ ગયા. માજી ઘેર આવ્યા. વહુને ઠપકો દીધો કે આ તમે શું કર્યું? સ્વયં બૃહસ્પતિ સ્વામી તમારી પરીક્ષા લેવા ઘેર આવ્યા અને તમે હાથે કરીને દુઃખને નોતર્યું. ત્રણેય વહુઓને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પણ બૃહસ્પતિ સ્વામીની તથા માજીની માફી માંગી. નાની વહુ આવી પગે લાગી, કહ્યું, માં, તમારા આશીર્વાદથી તમારા દીકરાને ઘેર રીધી સીધી રહી છે. માજીએ બધાને આશીર્વાદ આપ્યા.